મિત્રો જોઈ શકો છો ચોખાના રોટલા બનવાના ચાલુ થઈ ગયા, સાંજ પડી ગઈ અને લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે. મિત્રો જોઈ લો, ચોખાના રોટલા ખાવા હોય તો પાણી નાખીને બાંધવાનું કામકાજ ચાલુ છે. લોટ આ રીતના લોટ બાંધે છે મિત્રો લોટ બંધાઈ ગયું છે અને આ એક રોટલી શેકાઈ ગઈ. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લીધી અને રોટલા બનાવતી છે મેડમ. આ રીતના ફરાવવામાં આવે છે મિત્રો હાથથી. તમને મિત્રો ટેકનિક આવડતી હોય તો રોટલા બનાવજો, ને તો દજાઈ બી જવાય એમાં. આજ મેન ટેકનિક છે મિત્રો, આજ ફરાવતા આવડવું જોઈએ તો રોટલા બનાવતા આવડી જવાય. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય જોહર, જય આદિવાસી. એક નવો વ્લોગમાં સ્વાગત છે. અને સાંજના વાગી ગયા 5. આપણે આવી ગયા ડ્યુટીથી અને જસ્ટ ખેતરમાં જોઈ શકો છો મિત્રો. આ રીતનો માહોલ છે. 2 દિવસથી એકદમ વાદળછાયું વાતાવરણ છે મિત્રો. અને ખેતરમાં બી આપણે જુવાર રાખેલી છે, જોવાનું છે મિત્રો. જોવા એવા છે અહીંયા. જોઈ શકો છો મિત્રો, આ છે જુવાર. પેલી સાઈડે જ્યાં પાણી ફરેલું હતું ત્યાં ગ્રોથ સારો છે. આ બાજુ થોડો ગ્રોથ નબળો છે, પણ આવી જશે મિત્રો. પાણી મૂકી દીધેલું હતું એટલે આ સાઈડે થોડી વીક છે, પણ આવી જશે મિત્રો જુવાર. અને આ 1 મંથ થવા આવ્યો, 1 મહિનાની થઈ છે મિત્રો. હજુ આપણને 40 દિવસ હજુ લાગશે કટિંગ માટે. જોઈ શકો છો મિત્રો, આ રીતના છે. અને આ છે બીજાની જગ્યા આપણે ભાડે રાખેલી છે મિત્રો. એમણે કલમ રાખેલી છે મિત્રો, જોઈ શકો છો. આપણે એમને કલમમાં બી હેલ્પ થઈ જાય પાણીની, અને પાણી મૂકવાની ઝંઝટ એમની મીટી જાય, અને આપણે બી ગાયો માટે ઘાસચારો નીકળી આવે. એ રીતના આયોજન છે મિત્રો. જોઈ લીધું મિત્રો ખેતરે, અને જસ્ટ હવે પાછા જઈએ ઘરે. અને હવે બોર બી પાકવાની સિઝન ચાલુ થવાની છે. આ છે બોરનું ઝાડ. નાના નાના બોર આવેલા છે મિત્રો, પણ હજુ પાકવાની વાર છે થોડી. અને કલમ પર બી હવે કલમ ફૂટવાની ચાલુ થશે. ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે હવે કલમ બી ફાટવાની સ્ટાર્ટિંગ થશે મિત્રો. સાંજનો ટાઈમ થઈ ગયો મિત્રો, અને ગાયોને બી રાખી દીધું છે. જોઈ શકો છો હાલમાં સૂકું જ છે, આપણી પાસે ગ્રીન નથી અવેલેબલ. આ છે વાછડી એક. અને ફાર્મની સાઈડે જે આપણે કલમ હતી એ આપણે કાઢી નાખી. ત્યાં બી આપણે
વેંગણનું વાવેતર કરેલું છે મિત્રો, જોઈ શકો છો તમે। આ રીતના ખુલ્લું થઈ ગયું છે હાલમાં। અને આ સાઈડમાં ગાય હતી એ આપણે હાલમાં અહીંયા લઈ લીધી છે, બીમાર થઈ ગઈ હતી એટલે અહીંયા બાંધી દીધી મિત્રો। આ જોઈ શકો છો ગાયો। અને આ સાઈડે એક ભેંસ અને બીજી 3 વાછડી છે, જોઈ શકો છો। એમને બી નાખી દીધેલું છે, ખાવાનું કામકાજ એમનું બી ચાલુ થઈ ગયું મિત્રો। આ રીતના ગાયો છે। અને મેડમ લાગેલી છે તુવર વણવા માટે। ઘરમાં જઈએ। અમારે છોટે સરકાર એકદમ ગંદો થઈ ગયેલો છે। અને જોઈ શકો છો મિત્રો, આ છે ચોમાસાની મહેનત મિત્રો, તુવર। મેડમ સફાઈ કરતી છે મિત્રો। અને આ તુવર આપણે પકાવી છે મિત્રો। અને આમાં વણવાનું કામકાજ ચાલુ છે, 1 નંબર 2 નંબર। મિત્રો જોઈ શકો છો, આ છે નાના નાના બચ્ચા મરઘીના, અંદર મૂકેલા છે આપણે। એને અંદર મૂકેલા છે અહીંયા કેરેટમાં આપણે। મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બી ફાર્મના પછાડી આ મકાઈ જોઈ શકો છો મિત્રો, મકાઈનું વાવેતર કરી દીધું। અને રાજ અને ઓમ હેલ્પ કરે છે, મકાઈનું વાવેતર કરી દીધું આપણે। આમાં ખાવા માટે બી કામ લાગશે। ઓમ લાગેલો છે પંજોટી લઈને બધું સરખું કરવા। મિત્રો જોઈ શકો છો, ચોખાના રોટલા બનવાના ચાલુ થઈ ગયા, સાંજ પડી ગઈ। અને લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે મિત્રો, જોઈ લો। ચોખાના રોટલા ખાવા હોય તો પાણી નાખીને બાંધવાનું કામકાજ ચાલુ છે। લોટ આ રીતના લોટ બાંધે છે મિત્રો। અને આ રોટલા બનેલા છે બીજા મિત્રો। લોટ બંધાઈ ગયું છે અને આ એક રોટલી શેકાઈ ગઈ। ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લીધી અને રોટલા બનાવતી છે મેડમ। આ રીતના ફરાવવામાં આવે છે મિત્રો હાથથી। તમને મિત્રો ટેકનિક આવડતી હોય તો રોટલા બનાવજો, ને તો દજાઈ બી જવાય એમાં। રોટલી બની ગઈ મિત્રો। અને જોઈ શકો છો, આ પાણી લીધું અને પાછું પાણી લગાવે છે મિત્રો। પાણી મિત્રો લગાવી દીધું અને રોટલી ફરાવવામાં આવી રહી છે મિત્રો।
આ રીતના તવામાંથી કાઢી લીધી રોટલીને અને થોડુંક પાણી લગાવી લીધું પાછું મિત્રો. અને આ રીતના ફરી ગઈ જો બની ગઈ મિત્રો રોટલી. અમારી દેશી રોટલી છે, આદિવાસી રોટલી. અને આ થોડી વાર માટે આપણે મૂકી દીધી શેકાવા માટે. અને આ રીતનું લોટ હોય છે મિત્રો. તો કોણે કોણે ચોખાની રોટલી ખાધી છે મિત્રો કોમેન્ટમાં કરજો. અને જો આદિવાસી હોય તો જય આદિવાસી લખજો કોમેન્ટમાં. ગેસની ફ્લેમ છે ફાસ મિત્રો, જોઈ શકો છો. અને શેકાતી છે મિત્રો. આ રીતના મિત્રો બની જાય છે રોટલી, એકદમ પતલી પાપડ જેવી. અને લોકો ગુજરાતી પૂડા બી કહે છે મિત્રો. આ રોટલી કાઢી લીધી મિત્રો, જોઈ શકો છો. આ મિત્રો ગરમા ગરમ ચોખાની રોટલી. આ બીજું લોટ નાખી દીધું પાછું. આ રીતના ફરાઈ લેવાનું મિત્રો. આ રીતના મિત્રો પાણી લગાવી લીધું રોટલી પર. અને જોઈ શકો છો મિત્રો પાછો ચીપટો લઈ લીધો કાઢવા માટે. જો આપણે ઘઉંની રોટલી બનાવીએ તો આ ચીપટાનું કામ નથી, એ ચીપીઓ હોય છે. આ આપણે ચીપટો છે, એનાથી રોટલી કાઢવામાં આવે છે મિત્રો. આ મિત્રો બની ગઈ. આ ફરાવી નાખી. એક રોટલી બનતા 1 મિનિટ બી નહીં લાગે મિત્રો. આ રીતના પાછું લોટ લઈ લેવાનું મિત્રો. 2 મુઠ્ઠી લોટ લીધું અને પાણી નાખે છે. આ રીતના બરાબર મસળીને લોટ બાંધી લીધું. અને હજુ લોટને પતલું કરવું પડશે મિત્રો. અને બીજી સાઈડે આ રોટલા ચાલુ છે બનવાનું કામકાજ. બનાવીને કાઢેલા છે. એકદમ પતલું કરી લેવાનું લોટ મિત્રો. ગેસની ફ્લેમ સ્લો કરી, તવો બરાબર ગરમ થઈ ગયેલો છે એટલે મિત્રો આ રીતના જોઈ શકો છો. આજ મેન ટેકનિક છે મિત્રો. આજ ફરાવતા આવડવું જોઈએ તો રોટલા બનાવતા આવડી જવાય. પાણી લગાવી લીધું મિત્રો પાછું.
જોઈ લીધું મિત્રો, આ રીતના રોટલી બનાવે છે આદિવાસી. અને અમે અહીંયા આ છે તુવરના દાણાનું શાક બનાવવાનું છે. તો આ લીલી તુવર આપણે છોલી લીધી. આ છે તુવર આનું છોલતો છે. અને અહીંયા છે દેશી પપૈયું. અમારે છોટે ગુરુજી બેસેલે છે મસ્તીખોર. અને એક ગુરુજી લખે છે છોટે બાબુ. ધ્યાનમાં છે અમારે છોટે ગુરુજી. મેડમ બનાવે રોટી. અને આપણે તુવરના દાણા છોલી લઈએ અને જમી લઈએ. અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. જો નવા હોય પ્લીઝ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય આદિવાસી, જય જોહર મિત્રો.